દેવી લક્ષ્મીની આ સુંદર કથા જાણ્યા બાદ હવે આપને દર્શન કરાવીશું શક્તિના અનોખા સ્વરૂપના. જી હા, મહુવા નજીક ઊંચા કોટડા ખાતે બિરાજમાન છે ચામુંડા માતા. આ મંદિર અતિ પ્રાચીન કહેવાય છે અને અહીં આવતા તમામ ભક્તોના મનોરથ માં ચામુંડા અવશ્ય પૂરા કરે છે. તો આવો ચામુંડા માતાના આ સ્થાનકનો આપણે પણ જાણીએ મહિમા. સૌરાષ્ટ્રના કાશ્મીર સમાન મહુવાના ઊંચા કોટડા ગામે આવેલા શક્તિપીઠ ચામુંડા માતાજીનું મંદિર કે જેમાં ભક્તો અપાર આસ્થા ધરાવે છે. માના ધામમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. તો નવરાત્રી દરમિયાન ભક્તો પગપાળા પણ આવતા હોય છે અને માઈ ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરમાં નવરાત્રીમાં 9 દિવસ દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા, બાધા, ઈચ્છિત મનોકામના સિદ્ધ થયા બાદ શ્રી ચામુંડા માતાજીના મંદિરે લાપસી પ્રસાદનો સંકલ્પ પૂર્ણ કરવા અવિરત પ્રવાહમાં ઉમટી પડે છે. એટલું જ નહીં, અહીં થતા ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લે છે. ગઢ કોટડા તરીકે ઓળખાતા આ પ્રાચીન તીર્થમાં વર્ષો પહેલા જાંજમેરના ખીમાજીએ અસ્થાળી ચામુંડા માતાની આરાધના કરી ત્રિશૂળ, ચુંદડી અને ચૂડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી. તેમજ મારવાડથી આવીને અહીં વસેલ જસાજી ભીલે આ સ્થાનકે નિત્ય પૂજન અર્ચનની પરંપરા શરૂ કરી હતી. સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા આખરી રાખીને મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી તથા પ્રસાદ માટે આવવા લાગ્યા, જેથી તેમનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું. આજે અહીં ભવ્ય શિખર મંદિર, યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ઉતારા સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. માતાજીનું મંદિર ડુંગર પર આવેલું છે. કાળિયા ભીલની કોઠી છે. વર્ષો પહેલા ખાંડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતા તેવી લોક માન્યતા છે. કાળિયા ભીલ દરિયામાં વહાણ લૂંટતો અને માતાજી સાથે પડદે વાતો કરતો હતો. વહાણ લૂંટવા જતા પહેલા માતાજીની રજા લઈને જતો હતો. આજની તારીખમાં ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે. ભાવનગરથી ઊંચા કોટડા મંદિર 115 કિલોમીટરના અંતરે આવેલ છે. મહુવાથી ઊંચા કોટડા 35 કિલોમીટરના અંતરે આવેલું છે. ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે. આ માસ દરમિયાન શક્તિ ઉપાસનાનો સમય છે. ચૈત્ર પૂનમના દિવસે અહીં મેળો પણ ભરાય છે અને લાખો લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે તથા રજાના દિવસોમાં આજુબાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા ઉમટી પડે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.